વાત સુરતની કરીએ। આરટીઈના વિદ્યાર્થીઓ સાથે શાળામાં ભેદભાવના આક્ષેપો ઉઠ્યા છે। જહાંગીરપુરાથી શિશુકુંજ વિદ્યા વિહારમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો થયા હતા। એક્ટિવિટી ફીના 2000 રૂપિયા નહીં ભરતા ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે। વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને પીટીના ક્લાસમાં નથી બેસવા દેવામાં આવતા। બાળકો માનસિક તણાવ અનુભવે છે, રોજ તેઓ રડી પડે છે। વાલીઓ દ્વારા સુરતના ડીઈઓને રજૂઆત કરવામાં આવી છે। વાલીએ પત્ર લખીને જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે એક્ટિવિટી ફીના 2000 રૂપિયા નહીં ભરનારા વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને પીટીના ક્લાસમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે અને સ્કૂલની ઓફિસમાં બેસાડી રાખવામાં આવે છે। વાલીઓના આક્ષેપ મુજબ શાળાની શિક્ષિકા દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારા માતા પિતા તમારા ભવિષ્ય વિશે વિચારતા નથી અને તમારું ભવિષ્ય બગાડી રહ્યા છે, જેને લીધે બાળકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે અને રોજ તેઓ રડી રહ્યા છે। વાલીઓ દ્વારા કરાયેલી ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે શરૂઆતના 1.5 મહિનામાં સ્કૂલ તરફથી કોઈ ફીની માંગ કરવામાં ન આવી હતી, પરંતુ પાછળથી 2000 રૂપિયાની અલગથી માંગ કરાઈ। સાથે 2000 રૂપિયા એક્ટિવિટીની ફી માંગતા હતા, એટલે અમે બધા શિક્ષક પાસે ગયા હતા કે તમે ફીસ શેની માંગો છો, તો એનું કહેવું એવું છે કે અમે કોમ્પ્યુટર, શારીરિક શિક્ષણ, પીટી અને કરાટે અને ડાન્સની એક્ટિવિટીના પૈસા તમારી પાસે માંગીએ છીએ અને એ તમારે ફરજિયાત આપવા પડશે અને જો તમે પૈસા નહીં આપો તો અમે તમારા બાળકને એક્ટિવિટીમાં બેસવા દેશું નહીં। અને બીજા દિવસે જ બાળકો જ્યારે સ્કૂલે ગયા હતા ત્યારે બાળકોને ઓફિસમાં બેસાડી દેવામાં આવ્યા હતા પીડીઆરમાં, અને બાળકોને આ શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે। એટલે અમારી એવી માંગ છે કે અમને આ તરફથી ન્યાય મળે। મેં એમ કીધેલું છે કે તમારે પૈસા તો ભરવા જ જોઈએ, પૈસા નહીં ભરો તો તમારું બાળક ઓફિસમાં બેસે અને એમને એક્ટિવિટીને એવું કરવામાં આવશે નહીં। તો અમે પછી પાછા બીજા દિવસે ગયા ને તો મારું બાળક ઓનલાઈન એકલું બહાર બેઠું હતું અને એમને એક્ટિવિટીને ઓલું ન કરાયું, ભણાવ્યું હતું એની, અને રોવા મળ્યું હતું। બહુ મારો છોકરો રોયો અને એ કે મારે અહીંયા ભણવા પણ નથી જવું અને મને બહુ ટોર્ચર કરે છે। એ કે મેમ ડોળા બહાર કાઢે છે, ખીજાય છે, સામું જોઈને તો આપણે ખીજાય એવું કરે છે। અને પછી મારો છોકરો હાવ ગભરાઈ ગયો અને બહુ રોતો હતો। એમણે ના પડી કે મારે અહીંયા ભણવા છે, ભલે સરકારીમાં આવ્યો હતો, બીજે ગમે આવ્યો હતો, પણ ત્યાં ભણવા મારે નથી જવું એવું કહેતો હતો। હકીકતમાં આરટીઈના નિયમ મુજબ વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસૂલી શકાય નહીં, પરંતુ તેમ છતાં શાળા ફી કઈ રીતે માંગી રહી છે તે સૌથી મોટો સવાલ છે। સુરતની એક સ્કૂલે અત્યારે એક વિદ્યાર્થીઓ અમુક છે શાળાના એની સાથે રીતના ભેદભાવ કર્યો છે કે તેમને એક્ટિવિટીથી દૂર રાખ્યા છે અને સ્કૂલની અંદર એ ક્લાસની અંદર બીજા બાળકોની સાથે બેસવા નથી દેતા, કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરવા નથી દેતા અને વાલીઓને ધમકી આપે તમારાથી થાય કરી લો। તો આ બાબતે જો તમારી ગુજરાતની કોઈ પણ શાળાની અંદર તમારે ધ્યાનમાં હોય કે તમારા બાળકો સાથે આવો ભેદભાવ થઈ રહ્યો છે તો તમે સંપર્ક કરો, કારણ કે ટોટલી આરટીઈના નિયમની વિરુદ્ધ છે। કોઈ પણ શાળા આ બાબતે ફી માંગી ન શકે અને 1 થી 8 સુધી એમને દરેક ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે। શિશુકુંજ વિદ્યા વિહારના આચાર્ય દ્વારા આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા। વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં નથી આવતો તેવું આચાર્યએ નિવેદન આપ્યું છે। એક્ટિવિટી માટે કોન્ટ્રાક્ટ આપેલો હોય, ફી લેવાય છે। એક્ટિવિટીમાં જોડાવા માટે કોઈને દબાણ કરવામાં નથી આવતું। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી શિશુ વિહાર સ્કૂલના કેટલાક વાલીઓએ જે રીતે આક્ષેપ કર્યો છે, તેમના વિદ્યાર્થીઓ પાસે જે એક્ટિવિટીઓના નામે જે રીતે ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે, હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે સ્કૂલ તરફથી, તો આપણી સાથે જે સ્કૂલના પ્રિન્સિપાલ છે તેમની સાથે વાત કરીશું। ખરેખર હકીકત કઈ રીતની છે? બેન, જે રીતે કેટલાક વાલીઓએ ડીઓમાં ફરિયાદ કરી છે, કઈ રીતે હકીકત, શું આખી હકીકત છે? તમે એવું કશું છે જ નહીં કે અમે બાળકોને હેરેસમેન્ટ કરીએ છીએ। અમારે ત્યાં કોઈ પણ બાળકના વર્ગ અલગ નથી, બધા જ બાળકો સાથે જ ભણે છે અને જે એક્ટિવિટી ફીસ છે તેની બહારથી અમે કોન્ટ્રાક્ટ આપેલો હોય એ પર હેડ પૈસા લે છે અને અમે બાળકને કોઈ પણ પ્રકારનું હેરેસમેન્ટ કરતા નથી। યોગ, કરાટે, ડાન્સ, સ્પોકન, ફીસ નહીં હોય, એ પર હેડ હોય, આખા વર્ષનો કોન્ટ્રાક્ટ હોય। એ પણ અમે પેરેન્ટ્સને કીધું છે કે જેમણે એક્ટિવિટીમાં જોડાવવું હોય એમણે જોડાવવાનું। આક્ષેપ જે રીતે કરે છે કે જે આરટીઈમાં જે પ્રવેશ લીધો છે તે વિદ્યાર્થીઓ કોઈ એક્ટિવિટીની ફી ભરવાની રહેતી નથી, છતાં પણ તેમની પાસે માંગાય છે, એવો આક્ષેપ છે। સોરી, એવું કોઈ દબાણ નથી। બધા જ સ્ટુડન્ટ પાસે એક્ટિવિટી ફીસ લેવામાં આવે છે અને બધાને જ પોતાની સવલતે ભરવાની જાણ કરીએ છીએ। કોઈ પણ પ્રકારનું દબાણ થતું નથી। તો વાલીઓ જે ફરિયાદ કરી તેને કઈ રીતે જોઈ રહ્યા, શું કહેવું છે?
હવે એ તો નહીં ખબર, કારણ કે મારા તરફથી કે અમારા ટ્રસ્ટીઓ તરફથી કોઈ પણ પ્રકારનું બાળકોને કે પેરેન્ટ્સને હેરેસમેન્ટ કરવામાં આવતું નથી. અમે બાળકને સમાન દ્રષ્ટિએ સારું શૈક્ષણિક કાર્ય જ પૂરું પાડીએ છીએ અને કોઈ પણ પ્રકારનું દબાણ શાળા તરફથી કરવામાં આવતું નથી. તો સ્કૂલના જે શિક્ષકો કે તમને પરેશાન કર્યું નહીં, શિક્ષકોને પણ કોઈ પણ શિક્ષકો એજ્યુકેશન સિવાય કોઈ પણ બાબતમાં ફીની બાબતમાં શિક્ષકો નહીં આવે. કોઈ પણ પ્રકારનું હેરેસમેન્ટ શાળા તરફથી કરવામાં આવતું નથી, એની હું પૂરેપૂરી બાંહેધરી આપું છું. જે રીતે પ્રિન્સિપાલ કહી રહ્યા છે કે આ જે વિદ્યાર્થીઓ છે તેમને કોઈ પણ હેરેસમેન્ટ છે તે કરવામાં નથી આવતું. જે બીજી તરફ છે તે વાલીઓએ જે રીતે આક્ષેપ કર્યો છે અને તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી હવે તપાસ છે તે શરૂ કરી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9.